એ રઘા, બોલો બોલો કરશન કાકા. હવે તારો કરશન કાકાને સરપંચ બનવું તે કઈ કર્યું નહીં? અરે કરશન કાકા, મેં તમને જો પેલાય કીધું તું ને અત્યારે કહું, 10 વીઘા તમારી પડી અને એમાંથી 5 વીઘા ઉડાડી નહીં દો ને ત્યાં સુધી સરપંચ તમે નહીં બની શકો, મત જ કોઈ નહીં દે. એ ભાઈ તું ભત્રીજો હો કે કોણ હો ભાઈ? હવે આવી રીતે કઈ હું મારા કઈ જમીનના કઈ બટવારા કરવા, એક તો ઓલો રઘોય માંગે મારી પાસે, રઘો તો તું હો કા? મારે એક તો યાદ જ વહી ગઈ છે. ભીખા કાકા માગે, હું નહીં. હા, એ ભીખો રોજ આવીને લોહી પીવે કે મને જમીનમાં ભાગલો આપો, ભાગલો આપો. તમે એ કઈ દિયો એમ નથી, ન કરતો હમણાં હું માગું એમ મને દિયો કાકા હરીને. તો આપણે કરવાનું શું છે? તું મારા સરપંચ કેમ બનવું આમાં? 5 વીઘા વેચીને પૈસા આવે ને એમાંથી ગામના રસ્તા બનાવો અને બધાના ઘરમાં સંડાસ બનાવી નાખો. હવે સંડાસ વાળી મારા ખુદના ઘરમાં સંડાસ નથી, હું ખેતરમાં જાઉં. હા તો તમે નહીં બનાવો ત્યાં સુધી ગામનાને કેમ એવું લાગશે કે તમે સરપંચ બન્યા પછી કંઈક ગામનો ઉદ્ધાર કરશો? તમે તો ઘરમાં કંઈક કરો પેલા. પણ આ ભીખો 5 માંગે એનું હું? ભીખો હું 5 માંગે એટલે? આ 5 વીઘા ભીખો માંગે છે એટલે 10 લોહી પીવે છે. એટલે ટૂંકમાં દાદા એ જ બધું તમારા નામે કરેલું હે ને? મારા નામે જ કર્યું, મોટા નામે જ કરે ને, ભીખો નાનો છે. તો કઈ ત્યાં ભીખા કાકાને કઈ 5 વીઘા નો દેવાની હોય? મારા બાપાનો ભાગ જોવાનો છે હજી, 3 ભાઈઓ ભૂલી ન જતા. ના ના, તારા બાપાને તો કાંઈ નહીં મળે, બરોબર? કેમ ભાઈ? એ ભાઈ તો હું પછી જો ગામમાં આવીને કહી દે સરપંચ આને ન બનાવતા, તમારું ગામે વેચી નાખશે. તારા બાપાને તો સરકારી નોકરી છે, ભીખાને તો બિચારાને કાંઈ નથી, એને તો મારે દેવું પડે ને. સરકારી નોકરી હતું, અમારા બાપાને બિચારાને હક નહીં દેવાના? ના ના ના, એનો કઈ ભાગ જ ન આવે ને, સરકારી નોકરી વાળાને શું હોય? તો કાંઈ વાંધો નહીં, તમારા ગામમાં આવીને હમણાં હું કહી જવું કે ભાઈ અમારા કરશન કાકાને મત ન દેતા, નકર ગામ વેચીને બધાને હું કરી નાખશે. તું ભત્રીજો કે કોણો ભાઈ? તું હે ને કે મારી આમાં કઈક મદદ કરાવ, મારે આમાં જીતવું હોય, જીતીશ ને તો હું તને નિહાલ કરી દઈશ. હાલ ને. તમે સરપંચ ભાઈ, હાલો હું એક શરતે મદદ કરું. શું? તમે સરપંચ બનો ને તો ગામનો સચિવ મને બનાવવાનો. હા બની જાય, કાંઈ વાંધો નહીં, મને ક્યાં વાંધો? કાંઈ વાંધો નહીં, તમારે નહીં ઓલા પત્ર મોકલવા પડે કે આ હે ને મારા કામ માટે બરોબર માણસ છે, આને મોકલો સચિવ બનીને. એમ શેના પત્ર મોકલવા પડે? સરકારને મોકલવો પડે. લે એ તો આપણે કોક પાસે લખાવી લે, સાઈન કરી દે, તું દઈ દેજે. પાકું ને? પાકું, બાર શું વાંધો એમાં? હા તો રાખો, હાલો હમણાં જ મારા બાપા પાસેથી ને ઓલા છકડાના પૈસા લઈ લેવું ને હમણાં ભાડે છકડો રાખીને આવું તમારા ગામ. પણ જો વીઘામાંથી તારા બાપાને 1 રૂપિયો નહીં મળે? આપા મને સચિવ બનાવી દેજો ને, તોય કઈ વાંધો નથી બાપા, 30-40 હજાર હું કમાઈ લઈ હમણાં પગારમાંથી. હવે તો બની જાય. અને સાંભળ, એટલું બધું કરે છે તો પછી આ ભીખાનું કંઈક કર ને, મારે એને નથી દેવા. હા તો પણ વીઘાનો જમીન દેવી હોય ને તમારે તો એક કામ કરી નાખો, સચિવની હારે હોત એનો એક માણસ હોય કે મારે તમારા સુધી વાત પહોંચાડી હોય ને તો હું માણસને કહું, આપણે આપણા ભીખા કાકાને રાખી લઈએ. તો હાયલું ને, ભીખો પૈસા વીઘા નહીં માંગે ને મારી પાસે. ભીખા કાકાને ઓમાં કઈ કરવામાં હે ને બહુ આળસ આવે છે, બરોબર ને? એને ત્યાં બેઠું રહેવાનું છે ને ગામમાં મોકલું ને ગાડી લઈને ફરવાનું છે. હું જમીન ગળે બાંધીને લઈ જવાનું, બાકી કોઈને દઈશ નહીં. એ પાકું. હાલો ફોન મૂકો એટલે હું જલ્દી તમારા ગામ આવીને આપણે હે ને બધું આખું પ્લાનિંગ કરી કેમ મત ભેગા કરવા. એ ભલે, હાલ રાખું. હા.